Praise the Lord. Hallelujah. હા, ગુડ મોર્નિંગ, સવારની સલામ. પ્રભુ ઈસુ તમને આશીર્વાદ આપો. હાલેલુયા. આજે ફરીને એકવાર આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ આ સુંદર સમય તમને અને મને આપ્યો છે. તેઓનું પવિત્ર રોડું નામ લેવાના માટે, તેમનું ભજન કરવાના માટે, તેમની આરાધના કરવા માટે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર મિત્રો, આપણા ઈશ્વર બહુ પ્રેમાળ દેવ છે, કૃપાળુ દેવ છે, દયાળુ દેવ છે. અને ઘણી બધી વખત આપણા જીવનોમાં એવા વ્યક્તિઓ ઉમેરે છે જે આપણી સંભાળ લે છે, જે આપણી કાળજી લે છે. હાલેલુયા. અને ઘણી બધી વખત તેમની કાળજી, તેમની સંભાળ, તેમની દોરવણી, તેમનો પ્રેમ મારા તમારા માટે પુષ્કળ આશીર્વાદનું કારણ બની જાય છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ઘણી વખત ઘરડા દાદા દાદી તેઓ પણ કુટુંબોમાં આશીર્વાદનું કારણ બની જાય છે. પ્રભુ ઈસુ પરનો સુદૃઢ વિશ્વાસ વારસાગત હોતો નથી. હાલેલુયા. છતાં ધાર્મિક વૃદ્ધ દાદા દાદીની જીવનની અસરો બાળકોના તારણ માટે પુષ્કળ મહત્વનો ભાગ ભજવે છે. હાલેલુયા. તમે જો સાંભળો છો, મને ખબર છે ઘણા બધા તેમના દીકરાઓને ઉછેર કરી રહ્યા છે, દેશમાં વિદેશમાં સંભાળ લઈ રહ્યા છે. સ્કૂલમાં લાવું, લઈ જવું, જમવાનું આપવું, જમવાનું બનાવવું, નવડાવવા, તેમને સરસ બાઇબલની વાતો કરવી નહીં. અને આ બધું બાળકો માટે તેમના જીવનમાં પ્રભુને વધારે નજદીક લાવવાના માટે આશીર્વાદનું કારણ બની જાય છે. અને તેઓનું જીવન બાળકો માટે, કુટુંબ માટે સ્પેસિફિક જાણે આશીર્વાદનું કારણ માટે પ્રભુ તેમને આપણા ઘરોમાં મૂકે છે નહીં. હાલેલુયા. તિમોથીના જીવનના બદલાણમાં તેની માં યુનિસના જીવનની અસરો હતી નહીં, અને તેના દાદીમાં લુઈસના જીવનની અસરો એ મહત્વનો ભાગ ભજવ્યો. તેની માં યુનિસના અને દાદીમાં લુઈસના વિશે આપણે વાંચીએ છીએ નહીં. પાઉલ એ બાબતની વાત કરે છે. બંને સ્ત્રીઓ બહુ દ્રઢ વિશ્વાસુ હતી. અને તિમોથીનું જીવન તો આપણે જોઈએ છે. પાઉલ એને આગેવાન તરીકે તૈયાર કરે છે, અને એ પાઉલને માટે આત્મિક દીકરો છે નહીં. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. એક વૃદ્ધ દાદીમાં હતા, અને તેઓ દાદીમાં તો થયા, દાદીમાં પછી વરદાદી પણ બન્યા. અને તમને જાણીને નવાઈ લાગશે
કે એમના 37 પૌત્રો પૌત્રીઓ થયા, એમને મળ્યા અને તેઓ એમના દરેક બાળકોને નામથી બોલાવતા હતા. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. દરેક બાળકને નામથી બોલાવતા હતા. કોઈ એમને પૂછતું કે તમે આ 37 બાળકોને તમે કેવી રીતના નામ સાથે ઓળખો છો? કેમ કે બધાને નામ સાથે બોલાવતા હતા. અને તેઓ પ્રત્યુત્તરમાં કહેતા, હું એ બધાને અંગત રીતે ઓળખું છું. એનું કારણ છે, દરરોજ રાત્રે એક પણ રાત ચૂક્યા વગર હું એ પ્રત્યેક બાળકનું નામ દઈને તેમને માટે પ્રાર્થના કરું છું. પ્રત્યેક બાળકના માટે તેમની પથારી પાસે જઈને તેમના માથા પર હાથ મૂકીને હું પ્રાર્થના કરું છું. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. તેઓ ખાલી દાદીમાં નથી કે ખાલી નાની નથી, પણ વાલા મિત્રો, મહાન દાદીમાની જ્યારે આવા વડીલો વૃદ્ધો આપણા ઘરમાં હોય ત્યારે આપણા બાળકો કેવા ધનવાન બની જાય ને ઈશ્વરના આશીર્વાદથી. ધન્યવાદના અર્પણો ચડાવતા ચડાવતા જાણે આપણા દિવસો પસાર થાય. અને બાળકો કેટલા ધન્યવાન. આપણે ભાગ્યશાળીમાં માનતા નથી, કેમ કે બધું પ્રભુએ નક્કી કરેલું છે. નહીં પણ આવી વ્યક્તિઓ મને થોડું ઓછું પાતળું યાદ છે, પણ અમારા અવ્વલ દાદી હતા, મારા દાદીના મમ્મી. હું જાઉં તો મને કે મારી દીકરીનો બચોડાનો આ બચોડો છે, અને પછી જ્યારે મારી બેબી થઈ ત્યારે કે મારી દીકરીનો દીકરો એનો દીકરોની આ બચોડી છે. અને તેઓ નામ દઈને બધાને બોલાવતા હતા. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. વાલા મિત્રો, પ્રભુની સ્તુતિ થાવ એમના જીવનને માટે. અને જ્યારે આપણા જીવનોમાં, આપણા કુટુંબમાં જ્યારે આપણી પાસે આવા વડીલો હોય છે, ત્યારે પ્રભુ એના દ્વારા પણ આપણા જીવનમાં વાત કરતા હોય છે. ક્ષમા કરજો, વચ્ચે એક ઓડિયો એટલે લિંક તૂટી છે. ક્ષમા કરજો, એક વચ્ચે ફોન આવ્યો માટે થોડી લિંક તૂટી ગઈ હતી. પણ વાલા મિત્રો, જે મુખ્ય બાબત તમને કહેવા માગું છું કે જ્યારે જો આપણે આપણા ઘરોમાં આજે વૃદ્ધ છે તો આપણે નકામા નથી. આપણે આપણા કુટુંબ માટે, બાળકો માટે અને પ્રભુની દ્રષ્ટિમાં આપણે હજી પણ તેમના મજૂરો તરીકે આપણે કામ કરી શકીએ છીએ. અને આપણા જીવનોના દિવસો સુધી આપણે પ્રભુના નામે આપણા કુટુંબ માટે, બાળકો માટે પ્રાર્થના કરીને આપણે તેમને માટે આશીર્વાદનું કારણ બની શકીએ છીએ. હાલેલુયા. કોઈ નિરાશ ના થાય, કોઈ દુઃખી ના થાય, પણ પ્રભુએ દરેક ઉંમરમાં અને પાછલા દિવસોમાં પણ પ્રભુએ આપણે માટે આવા નાના નાના સેવાના કામોને માટે રસ્તાઓ ખુલ્લા કરેલા છે. હાલેલુયા. પ્રભુ તમને બધાને આશીર્વાદ આપો. આવો નાની પ્રાર્થના સાથે આપણે આગળ વધીએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, આજે સવારની અંદર પ્રભુ તમે એક સુંદર વાત પ્રભુ તમે અમને જણાવી. મોટી ઉંમરના લોકો, વૃદ્ધો, દાદા દાદી, કે તેઓ પણ અમારા જીવનને માટે પ્રભુ આશીર્વાદનું કારણ બની જાય છે પ્રભુ.
અને એમના દ્વારા પણ તમે અમારી સાથે વાત કરો છો, આશીર્વાદ આપો છો અને પ્રભુ તમારા માર્ગમાં તમે એમને ટકાવી રાખો છો પ્રભુ. તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. જેટલા પણ વૃદ્ધ વડીલો પ્રભુ અત્યારે સાંભળી રહ્યા છે પ્રભુ, તેઓ દરેકને પ્રભુ તમે આશીર્વાદ આપજો. તેમના પૌત્ર પૌત્રી માટે પ્રભુ પિતા તેમને પ્રાર્થના કરવાના માટે પ્રભુ તમારી કૃપા આપજો. જે કંઈ શરીરમાં પ્રભુ તેમને હમણાં તકલીફ હોય, ના તંદુરસ્તી હોય પ્રભુ, તો પ્રભુ તમે તકલીફો દૂર કરજો. અને પ્રભુ તમારા મજૂર તરીકે આ ઉંમરમાં પણ તેઓ ખૂબ સરસ રીતે સરળતાથી કામ કરી શકે એવું તમે થવા દો. તેમના ઘૂંટીઓમાં નવું જોડ આપો, બળ આપો, સામર્થ્ય આપો પ્રભુ પિતા. અને પ્રભુ સારી યાદ શક્તિ આપો, સારી દ્રષ્ટિ આપો. કાનની ધ્વનિ પર તમે ખોલો, તેઓ સાંભળી શકે, જોઈ શકે, બોલી શકે, ચાલી શકે અને પોતાનું દરેક કામ પ્રભુ જાતે કરી શકે પ્રભુ. એવી અમે પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થના કરી છે. અને પ્રભુ અમે જાણીએ છીએ કે તમે બધું જ કરી શકો એવા પ્રભુ છો. ત્યારે પ્રભુ દરેક ઘરોમાં પ્રભુ પિતાજીઓ, વૃદ્ધો, વડીલો, દાદા દાદી, નાના નાની પ્રભુ, અથવા જે કોઈ ઉંમર લાયક વ્યક્તિ હોય પ્રભુ, એ કુટુંબ માટે આશીર્વાદનું કારણ બને. અને તમામ એવી બાબતો જો પ્રભુ નકારાત્મક હોય તો પ્રભુ ઈશ્વરના નામે દૂર થઈ જાય એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમારી આગળ નમ્યા છે ત્યારે ખાસ પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ કે આજનો દિવસ પ્રભુ તમારી ઈચ્છા પ્રમાણે પસાર કરી શકીએ પ્રભુ. અને પ્રભુ તમારી યોજના પ્રમાણે અમે ચાલીએ અને પ્રભુ ખાસ પ્રભુ તમારા દ્વારા પ્રભુ અને પ્રભુ તમારા વચનો અને તમારી આજ્ઞાઓ પાડીને પ્રભુ અમે અમારો વધસ્તંભ તમારી પાછળ ઉચકીને ચાલી શકીએ પ્રભુ. એવી તમારી કૃપા થવા દેજો પ્રભુ. હા પ્રભુ, અમારો વધસ્તંભ ઉચકીને પ્રભુ તમારી પાછળ ચાલીએ, તમારી આજ્ઞાઓ પાડીએ અને પ્રભુ એમ આગળના સમયમાં મેં વધારે આશીર્વાદિત થયા એવું તમે થવા દેજો પ્રભુ. જે આંખો રડી રહી છે પ્રભુ પિતા, એ આંખના આંસુ અને તમે આનંદમાં બદલી નાખજો. હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, ખાસ પ્રભુ તમે અત્યારે પ્રભુ એવા દરેક લોકોનો કબજો લેજો પ્રભુ પિતા કે જે આ સંગતમાં છે, સાંભળી રહ્યા છે. તેઓને દરેકને પ્રભુ તમે બમણા આશીર્વાદથી ભરી દેજો. તેમનું દુઃખ, દર્દ, ચિંતા, મુશ્કેલીઓ, તેમની જરૂરિયાતો, તેમની તકલીફો તમે નોંધ મળો પ્રભુ. અને જે પ્રમાણે રાઈટ નાવ તમારા બાળકોને જરૂર છે પ્રભુ, એ પ્રમાણે તમે તેમને મદદ કરજો પ્રભુ. એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા પ્રભુ પિતા, તમારા લોકો સુધી પહોંચવાના માટે પ્રભુ અમારો ઉપયોગ કરો પ્રભુ પિતા. ઘણા બધા નાશમાં જતા આત્મા સુધી પહોંચવા માટે પ્રભુ અમને તૈયાર કરો, મદદ કરો. અમારી સેવાઓને આશીર્વાદિત કરો પ્રભુ પિતા, અમારા ઓડિયો વિડીયોને પ્રભુ પિતા, અમારી પ્રાર્થનાઓને. અને પ્રભુ જે કંઈ નાના મોટા સંદેશાઓ પ્રભુમાં આપીએ એને પણ તમે પુષ્કળ આશીર્વાદિત કરો. એટલા માટે કે પ્રભુ દરેક ઘૂંટણ અમે દરેક જીભ કબૂલ કરે કે તમે દેવના દીકરા છો. હા પ્રભુ, તમે દેવના દીકરા છો પ્રભુ, એવું દરેક લોકો કબૂલ કરે પ્રભુ. અમારી સેવાઓ દ્વારા પ્રભુ અમારી એકલાની જ નહીં પ્રભુ, પૃથ્વી પર જેટલા લોકો સેવા કરે છે, જે ભાષામાં પ્રાર્થના કરે છે પ્રભુ પિતા, જે જગ્યા પરથી, ગામમાંથી, શહેરમાંથી, વિસ્તારમાંથી, દેશમાંથી, રાજ્યમાંથી, પરદેશમાંથી દરેકની સેવાઓ પ્રભુ ધારદાર બનાવજો. લાખોના કરોડો પ્રભુ આજે અમે આત્મા નામે જીતી શકીએ એવું થવાથી દરેક સેવક સેવિકાઓના ઘરોની તમે જરૂરિયાત પૂરી પાડજો, તેમનું ભરણ પોષણ કરજો પ્રભુ પિતા. અને પરમેશ્વર પિતા, ખાસ પ્રભુ પિતા તેમની દૈનિક જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડજો પ્રભુ. મારી પણ પ્રભુ તમે સંભાળ લેજો. જે બાબતો તમારે આગળ મૂકી છે એને તમે તમારા અખ્તિયારમાં નોંધમાં લેજો. અને જે વિનંતીઓ કરવામાં આવી છે પ્રભુ એ તમારી આગળ માન્ય થાય એવું તમે થવા દેજો પ્રભુ પિતા. વિધુરો, વિધવા બહેનો, અનાથોની પણ સાથે રહેજો. મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની પ્રભુ તમે સાથે રહેજો. દરેકને વિદેશ જવાના માટેના આશીર્વાદ આપજો પ્રભુ. તેમને રસ્તા ખુલ્લા કરજો પ્રભુ પિતા. અને જે કોઈ પ્રભુ અત્યારે પરમેશ્વર પિતા અપ્લાય કર્યું હોય, ફાઇલ મૂકી હોય, તેમને તમે સફળ કરજો. ભણવા માટે, નોકરી કરવા માટે, કુટુંબને પરિવાર સાથે હંમેશા માટે રહેવાના માટે રસ્તા તમે ખુલ્લા કરજો. નાણાં બતાવવા માટે પણ નાણાં આપજો. જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો. IELTSનો બેન્ડ આપજો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપજો. બાળકધનનો આશીર્વાદ આપજો. તેમના પર મૂકવામાં કોર્ટ કેસ, FIR, ખોટા ઝઘડા, લડાઈ ઝઘડાને ખોટા તોહમતો પ્રભુ તમે ખાલી જ કરજો પ્રભુ. દરેક વ્યસનોમાંથી છોડજો, વ્યભિચારમાંથી બહાર કરજો. દરેક કુટેવોમાંથી પ્રભુ તમે છોડાવજો. શેતાનની રસ્તાઓમાંથી, જગતના લોભ લાલચમાંથી તમારા બાળકોને બહાર કાઢી લેજો. એવી અમે પ્રાર્થના કરી છે કે તેમનો નાશ ન થાય. હા પરમેશ્વર પિતા, તમારી સમક્ષ અમે નમ્યા છે ત્યારે ખાસ પ્રાર્થના કરી છે. જેમને મકાનની જરૂર છે, મકાન આપો. જેમને લોનની જરૂર છે, લોન આપો પ્રભુ. જેમને નાણાંની જરૂર છે, નાણાં આપો પ્રભુ પિતા.
અને પ્રભુ વિધરો વિધવા બહેનો અનાથોની પણ તમે સાથે રહો પ્રભુ. મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ તમે સાથે રહેજો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરી છે. ખાસ પ્રભુ તમારી સમક્ષ અમે નમ્યા છે પ્રભુ. ત્યારે પ્રભુ જે લોકો આ સંગતમાં છે, સાંભળે છે, બીજાને મોકલે છે પ્રભુ, તે દરેક પર પ્રભુ તમારી કૃપા દ્રષ્ટિ રાખો અને તેમના મોકલવા દ્વારા પ્રભુ ઘણા બધા આત્માઓ બચી જાય પ્રભુ, અને ઘણા બધા લોકો તમારો સ્વીકાર કરે, તમારી ઓળખાણ મળે એવું તમે થવા દેજો. અને જેઓ રોજ મનન કરે છે, સાંભળે છે, સંગતમાં રહે છે, તેમના ગૌરવમાં પ્રભુ તમે અગણિત આશીર્વાદોથી તમે એઓને ભરપૂર કરજો પ્રભુ. અમને નદીની પાસે રોકેલા ઝાડ જેવા કરજો, ઓછીનું આપનારા બનાવજો પ્રભુ પિતા, અમને પ્રભુ શિર બનાવજો પ્રભુ પિતા. અને પ્રભુ આગળના સમયમાં તમે અમારી સાથે રહેજો પ્રભુ, ખોરાક, વસ્ત્રો, અન્ન, પાણી આપજો. અને પ્રભુ અમારા દિવસના બધા કામોને સફળ અને આશીર્વાદિત કરજો. અને સાંજના સમય ફરીવાર તમારું ભજન ગણતરી લાવજો માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન આમીન આમીન.